હેલો મિત્રો, કેમ છો? મજામાં? તો આજે અમારે જવાનું છે કોમેડીના શૂટિંગમાં. તો કોમેડીના શૂટિંગ માટે આપણે અત્યારે નીકળી ગયા છીએ. તો આપણે આપણી ગાડી લઈને કમ્પ્લીટ થઈને નીકળી ગયા અને અમારે એવા ધીરા દાદા અને એક અમારે હિરોન મેડમ છે, તેમને પણ લેવાના છે આગળથી ચોટીલાથી. તો જોઈએ આપણે ક્યારે પહોંચે છે. આવે છે 12 ગામથી અને વ્લોગમાં બન્યા રહેજો, એમને પણ હું વિડીયોમાં બતાવીશ. તો પ્રથમ પહેલા તો આપણી ગાડી ભૂખી થઈ ગઈ છે, પેલા એમને ખવડાવી લેવી. તો આપણે આપણી ગાડી લઈને નીકળી ગયા પેટ્રોલ પંપે. ગાડી ભૂખી થઈ ગઈ, થોડું ખવડાવી લેવી એટલે ઉપાધી નહીં. ટ્રાફિક તો બહુ છે નહીં, પણ છતાં જઈએ. હાલો આ સાઈડ થોડુંક છે પણ કશું વાંધો નહીં, અહીં જગ્યા મળી ગઈ આપણને. પછી હું આવી ગયો કનૈયા હોટલમાં. તા તો અમારે મારું ભાઈ આમ જોઈ લો ચા ને ગાંઠિયા ને ખાવા બેહી ગયેલા હો સવારમાં. મને કે તમારે કાનભાઈ ગાંઠિયા ખાવા બે જાવ. મેં કીધું ભાઈ મારે ગાંઠિયા નથી ખાવા, મારે ખાલી ચા જ પીવી છે. ફાઇનલી ધીરા દાદા અત્યારે આપણને મળી ગયા છે. તો ધીરા દાદા કેમ છો? મજામાં ને? મજામાં આરામમાં. ચા પાણી પીધા? હા. અને હવે આપણે ક્યાં જવાનું છે? કોમેડીમાં. હા બસ કોમેડીમાં જવાનું. તો આપણે અત્યારે નીકળી ગયા જો. હા, રસ્તા ઉપર છવી અને ચોટીલાથી જે આપણે એક મેડમ ને લેવાના છે. હા બરોબર. હમણાં બસ સ્ટેન્ડે ઉતરે છે, પછી એમને પણ બેસાડી દેવી ગાડીમાં, એટલે સીધા જ આપણે કોમેડીના શૂટ ઉપર. બરોબર. બીજું કઈ કેવું તમારે? બીજું શું, આનંદ. તો બસ આનંદ હોય એને પુગાઈ લ્યો. આપણે ચોટીલા પહોંચી ગયા છીએ અને એવા અમારે કાજલ મેડમ પણ અહીંયા આપણને મળી ગયા છે. શું કેવું કાજલ મેડમ? બધાને જય શ્રી કૃષ્ણ, બધાને ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધાય? અને અમે લોકો જઈએ છીએ શૂટિંગમાં. તો હવે અમારું નેક્સ્ટ શૂટિંગ જે થશે ને, એ વિડીયોમાં અમે કેવા ડાયલોગ બોલીએ છીએ ને, એ આ ભાઈ તમને બતાવશે અને સંભળાવશે. જોર से बोल के लोगों को स्कीमें बता दे. ઓકે. તો વ્લોગમાં આગળ બન્યા રહેજો અને પછી તમને એને બધાને ત્યાં જઈને અમારું શૂટિંગનું બધું સેટઅપ છે ને એ પણ બતાવીશ. આ અમારું કેમેરાનું સેટઅપ છે. અમારે જો પંકજભાઈ છે, મહેશભાઈ છે અને અમારે ધીરા દાદા હમણાં કપડાં પહેરશે બાબલિયાના. બરોબર ને ધીરા દાદા? આ અમારા છે હરિદાદા. હરિદાદા કેમ છો? બસ મજા. અને આ છે બધી અમારી ટીમ આખી. જોઈ લ્યો તો તમે જોઈ શકો છો. लाइक करो, शेयर करो અને સબસ્ક્રાઇબ કરો કાન્યો કોમેડી. થેન્ક યુ. લે અમારે જે ઓલા ભાઈ ને જે બોલવું છે ભાઈ બોલી જાવ, ફટાફટ આવી જાવ. મારે કઈ રીતે બોલવું નહીં બોલી શકે. પૂરું થઈ ગયું. कैसे लोग रहते हैं यार यहाँ पर. અને આ બાજુ સરસ મજાનું ઝાડ છે. આને કયું કહેવાય? ફનસનું. આ શીનું ઝાડ છે? આ ઝાડ શીનું છે? ફનસ. એનું ફનસનું શું બને? મારા ખ્યાલથી તેનું શાક બને. બીજું એનો શીરો બહુ સરસ મજાનો બને. આનો? હા. આપણે જ બનાવશું. પણ આવડે તો ને? શીખીશ. ઓકે. યુટ્યુબમાં જોઈ લઈશ, પછી શીખીશ, પછી તમને ખવડાવીશ. હા બસ. તો અમે આજ મેડમ અમારે કે શીરો બનાવશું. તો શીરો બનાવે પછી આપણે શીરો ખાઈશું કેવો બને છે. અને પછી તો ભાઈ અમારા ડાયરેક્ટર સાહેબ અમારા આર્ટિસ્ટને આમ જો સલાહ સૂચન દેવા જતા રહ્યા છે અને અમારે આ બાજુ કેમેરાના સેટઅપ લાગી ગયા છે અને અમારે આર્ટિસ્ટ તો ઠીક ક્યાં સડીને બેસી ગયા છે. ભાઈ મારે તો રોલ ક્યાંયથી જ ભજવવાનો છે. ઓકે, बात तो सही है.